કહેર, 6 લોકોના મૃત્યુ અને હજારો બેઘર. રિયો બોનિટો દો ઇગુઆસુ શહેર 90% નાશ પામ્યું, કટોકટી જાહેર કરાઈ. બ્રાઝિલના દક્ષિણ ભાગમાં આવેલા પરા રાજ્યના રિયો બોનિટો દો ઇગુઆસુ શહેરમાં શુક્રવારે એક વિનાશક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. આ ભયાનક કુદરતી આફતમાં ઓછામાં ઓછા 6 લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે અને શહેરનો મોટો ભાગ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આ વાવાઝોડાની ગતિ પ્રતિ કલાક 250 કિલોમીટર જેટલી આંકવામાં આવી છે, જેના કારણે શહેરની 90%થી વધુ ઇમારતોને નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં 750થી વધુ લોકો ઘાયલ થયા છે અને હજારો નાગરિકો બેઘર બન્યા છે. સ્થાનિક અધિકારીઓએ પરિસ્થિતિને યુદ્ધ ક્ષેત્ર જેવી ગણાવી છે, જ્યાં સર્વત્ર વિનાશનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પરા રાજ્ય સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેના કાટમાળ હટાવવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અસરગ્રસ્તો માટે નજીકના શહેરોમાં તાત્કાલિક આશ્રય સ્થાનો ઊભા કરવામાં આવ્યા છે અને બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પણ સંઘીય સહાયની જાહેરાત કરી છે.